ચોમાસાની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ ખેડૂતોને ક્યાંક હેરાનગતિ થઈ રહી છે। આ સવાલ અમે આજે એટલા માટે ઉઠાવી રહ્યા છીએ કે એક તરફ કુદરત વરસાદ અને પાણી તો આપી રહ્યું છે, પણ સવાલ એ છે કે સરકાર તરફથી જે ખાતર આપવામાં આવે છે તે શું સમયસર ખેડૂતોને મળે છે? આજે પણ ઘણી બધી જગ્યા ઉપર એવા દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં ખેડૂત 2 થી 3 દિવસથી રાત અને દિવસ લાઇનમાં ઊભો છે કે એક થેલી ખાતરની મળી જાય તો એમણે જે વાવણી કરી છે, જે પાક વાવ્યો છે, એમાં ક્યાંક ઝડપથી જે પાક છે તે પણ મોટો થાય। આજે વાત કરવી છે દાહોદની કે જ્યાં લગભગ સતત 2 થી 3 દિવસથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અનેકવાર આપણે એવા સવાલ ઊભા કર્યા છે કે ખેડૂતોને જ્યારે ખાતરની જરૂર પડે છે ત્યારે જ એમને ખાતર નથી મળતું। દાહોદના એપીએમસીની અંદર દ્રશ્ય એ સામે આવ્યા કે સતત 2 થી 3 દિવસથી ખેડૂત છે રાત અને દિવસ જોયા વગર લાઇનમાં ઊભો છે અને એ લોકોને આશા શું છે કે એક થેલી ખાતરની મળી જાય તો પણ જે વાવેતર કર્યું છે એમાં જે એમને જે યુરિયા ખાતર નાખવાનું છે એ ક્યાંક સમયસર મળી જાય તો એમનો પાકને જે જીવનદાન છે મળી જાય। કારણ કે અમુક જગ્યા પર વધારે વરસાદ થઈ રહ્યો છે, ક્યાંક વરસાદની ઘટ છે, પરંતુ જ્યારે અત્યારે એમને ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે જ જો એમને ખાતર ન મળે તો પછી સરકારની સામે સવાલ એટલા માટે ઊભા થાય કારણ કે સરકાર એવી વાત કરે છે કે જ્યારે ખેડૂતોને જે બાબતે જરૂર પડશે ત્યારે અમે એમની સાથે ઊભા રહીશું। અને જ્યારે પણ ખાતરની વાત આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે અમે સમયસર ખાતર પૂરું પણ પાડી રહ્યા છીએ, તો પછી અત્યારે ખેડૂતોને ખાતર કેમ નથી મળતું? એપીએમસીની અંદર જે દ્રશ્ય સામે આવ્યા છે ક્યાંક આપણને એવું લાગે કે જે ખેડૂત છે શું કરે? ખાતરની લાઇનમાં ઊભો રહે કે પછી એમના ખેતરમાં એમને જે વાવણી કરી છે, જે પાક વાવ્યો છે એમનું ધ્યાન રાખે, એમાં જે પાણી વાળવાનું છે, જે પણ ખેતરને લગતી કામગીરી કરવાની છે કરે? રાત અને દિવસથી એક જ રાહ જોઈને બેઠા છે કે બસ એમને ખાતર મળવું જોઈએ। આ દ્રશ્ય તો કંઈ નથી, થોડા સમય પહેલા તો એ સામે આવ્યું હતું કે ખેડૂતને એક થેલી ખાતર જોઈએ છે, એના માટે તે શું કરે છે તો કે પોતાના ચપ્પલ છે લાઇનમાં મૂકીને જાય છે। ઘરમાં બીજા કોઈ સભ્ય હોતા નથી, એમને ખેતીનું કામ કરવાનું હોય છે, ચાલુ સિઝન છે એટલે ખેડૂત પણ ફ્રી ના હોય। તો પછી જે અત્યારે એપીએમસીમાં જે આ યુરિયા ખાતરની ઘટ અત્યારે સર્જાય છે તેમના માટે જવાબદાર કોણ છે? ચલો, જવાબદારી જેની પણ હોય, પણ આ ખાતર ક્યારે આવશે તે સવાલ થઈ રહ્યો છે। ખેડૂતોને અત્યારે ખાતરની પરિસ્થિતિ જે અત્યારે ઘટ ઊભી થઈ છે એમાં કોણ ધ્યાન આપશે? સૌથી પહેલા તો જે નરેશ બારિયા છે તે પણ મેદાનમાં આવ્યા છે, તેમને પણ સાંભળી લઈએ કે તેમણે જ્યારે ખાતરની અછત સર્જાય છે ત્યારે તેઓ શું કહી રહ્યા છે। ભાજપની મિલીભગતના કારણે અમારા દાહોદ જિલ્લામાં અત્યારે કોઈ પણ બજારમાં તમે યુરિયા ખાતર લેવા જાઓ તો મળતું નથી અને 260 કે 65ની જે થેલી છે એ કાળા બજારમાં અત્યારે 400 થી 450માં વેચવામાં આવે છે। આ ભાજપ કંપનીઓ પાસે પણ સાંઠગાંઠ રાખે છે અને વેપારીઓ સાથે પણ સાંઠગાંઠ રાખવાના કારણે અત્યારે જે એગ્રો પર ખાતર મળવું જોઈએ ત્યાં નથી મળતું અને જે ઓછા ભાવે વેચતા વેપારીઓ પાસે પણ મળતું નથી। આવી મિલીભગત ભાજપ, જે ટકાવારી લેવાવાળી ભાજપને ખરેખર આ જનતાએ જાકારો આપવો જોઈએ। આવી મિલીભગતના કારણે આપણે ખેડૂતો અત્યારે અટવાઈ રહ્યા છે। એક ખેડૂત 5-5, 10-10 દિવસ દુકાને ત્યાં બેસી રહે છે કે અમને ખાતર મળે, પણ ખાતર મળતું નથી। આવા નેતાઓ જે મોટા બણગા ફૂકે અને આ મૂર્ખાઓની જેમ વિરોધ પક્ષનો વિરોધ કરવા નીકળી પડે છે, આવા ભાજપના નેતાઓને પણ હું કહેવા માંગુ છું કે તમારી સરકારને સુધારો કરો, નહીં તો આ 27માં ઘર ભેગા લોકો કરી દેશે। બોલો દાદા, શું કરવા આવ્યા છો? સાહેબ, અમે ખાતર લેવા આવીએ છીએ, દરરોજ 3-4 દિવસથી આવીએ છીએ। સવારમાં વહેલા આવીએ છીએ છતાં અમને કંઈ ખાતર મળતું નથી। આજે ગઈકાલે બી અમે 3 વાગ્યાના આવેલા હતા તોય નહીં મળ્યું, સાંજે 5 વાગ્યા સુધી ગયા। એના આગલા દિવસે બી એવું હતું, ગઈકાલે બી બધી જગ્યાએ ખાતર આવી ગયું હતું પણ છતાં કોઈ ખાતર આપ્યું નથી। અને આજે બી અમે અત્યારે 1:30 વાગ્યા ત્યાં ગેટ પર હતા અને અત્યારે લાઇનમાં ઊભા રહ્યા છે। હજી 8 વાગ્યા પછી દુકાનો ખુલશે ત્યારે અમને ખાતર મળશે, જો આપ મળે તો, અને ના મળે તો સાંજે 5 વાગ્યા સુધી રાહ જોઈને ફરી પાછા ઘરે જઈશું। આજે 4 દિવસથી અમે બહાર જઈએ છીએ। હમણાં કેટલા વાગી રહ્યા છે? અત્યારે 2:30 વાગ્યા, અત્યારે 2:30 વાગ્યા। દુકાન કેટલા વાગે ખુલે? દુકાન 8 વાગે ખુલે સવારમાં। એટલે તમે 2:30 વાગ્યાથી માંગીને 8 વાગ્યા સુધી લાઈનમાં જ લાગી રહેવાનું? હા, ઘરેથી અમે 1 વાગ્યા પછી નીકળેલા, ઘણા અહીંયા નાઇટ બી રોકાય છે। હા, કેટલા દિવસથી તમે અહીંયા આવો છો? 4 દિવસથી અમે આવીએ છીએ। 4 દિવસ બધા આવે છે, જો આ બધા ઉભા છે। હજી તમે 8 વાગ્યા પછી આવશો ને ત્યાં પબ્લિક માસે જ નહીં અહીં અંદર। એટલે ખાતર આવતું નથી કે પછી શું? ખાતર આવતું નથી કે પછી આપતા નથી? ખાતર
ખાતર ગઈકાલે આવ્યું, આગળ હતું જ નહીં, કોઈ જગ્યાએ નહોતું. અહીંયા આખા દાહોદની અંદર આટલામાં કોઈ નહોતું. આ દાહોદનું કોઈ જગ્યાએ હતું નહીં. કાલે ગાડી ખાલી થઈ છે ત્રણેય જગ્યાએ. હા. એટલે આજે અમે પાછા વહેલા આવ્યા ફરી. અને જો ગાડી આવે અને વધારે પબ્લિક થઈ જાય તો અમને મળે બી નહીં. એટલે અમને જલ્દી મળે એના માટે અમે વહેલા આવીએ છીએ. બરાબર. પણ તો હજી 8 વાગે જ ખુલવાની છે. કઈથી આવો છો તમે? હું નળવાઈથી આવું છું. શું નામ છે તમારું? ગરબાડા રતનસિંહ નલવાયા. તમે ક્યાંથી આવો ભાઈ? ખોડવા જીગટ ખોડવા. તમે? દસલાથી આવશો. દસલાથી. ભાઈ તમે? બોરવાનું. ચાલુ સિઝનની અંદર જો આવી ઘટ વર્તાય તો પછી ખેડૂતોને પણ તકલીફ પડવાની છે. એટલા માટે આશા પણ સરકાર પાસે એ જ રાખી રહ્યા છીએ કે જે અત્યારે દાહોદની અંદર જે ખાતરની અછત ઊભી થઈ છે, જે ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે રાત દિવસ જોયા વગર, એમના માટે પણ થોડું વિચારજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.